ક્યાંય પણ રિપેરિંગનું કામ કરો છો, રિપેરિંગ માટેનું સેન્ટર, મોબાઈલ રિપેરિંગ છે, ટીવી, એસી, કોમ્પ્યુટર, આ બધું રિપેરિંગ માટેનું તમે સેટઅપ ઊભું કરો છો તો એ નવું સેટઅપ કરવું હોય તો એમાં પણ સહાયતા મળે છે. પ્લમ્બિંગ કામ કરતા હોય, ઇલેક્ટ્રિકલ કામ કરતા હોય, એના માટેનું સેટઅપ ઊભું કરો છો તો એમાં પણ સબસિડી મળે છે. મેન્ટેનન્સ એન્ડ રિપેર ઓફ મોટર વ્હીકલ્સ, અચ્છા, એટલે કે ગેરેજ. શું વાત છે. ઝેરોક્સ મશીનની એની દુકાનની તમે વાત કરી, મને નથી લાગતું કે કોઈ પણ ઝેરોક્સ મશીનના જે ઓનર હશે, મતલબ ચલાવતા હશે એનું, કદાચ એના તો હવે મોટા મોટા સેન્ટર્સ પણ હોય છે ફોટોકોપી માટેના, તો એ લોકોને આ વિશે નહીં કદાચ ખ્યાલ હોય, ખબર નથી હોતી, એને લાભ પણ નથી લેતો. બાયોલોજીકલ પ્રોસેસ વાળા જે હેલ્થ કેર યુનિટ હોય છે એમને બાયોટેકનોલોજી પોલિસી અલગ છે, એમાં 25% કેપિટલ સબસિડી મળે છે અને 40 કરોડની કેપિટલ સબસિડીની લિમિટ છે. 100 કરોડ સુધીની તમે લોન લ્યો છો તો એ તમને ફક્ત 2% જ પડતી હોય. જો 9% તમને બેંક લોન સેન્કશન આપે તો 7% સુધીની વ્યાજ સહાય મળે છે. વેબસાઇટ હોસ્ટિંગ માટેનું જે વેબસાઇટ ક્રિએશનનું એનું કામ કરતા હોય છે એને આત્મનિર્ભર ગુજરાત સ્કીમ મુજબ તો મળે જ છે, પણ એના માટે આઈટી અને આઈટીએસ પોલિસી આખી અલગથી એક પોલિસી છે. મિત્રો, ગેરેજથી લઈ અને હોસ્પિટલ સુધી એક ઝેરોક્સની દુકાન તમારે શરૂ કરવી છે કે તમારે મોટી હોસ્પિટલ શરૂઆત કરવી છે, ડોક્ટર્સને પણ લાગુ પડે છે અને એક નવા યુવા એન્ટરપ્રેન્યોરને પણ લાગુ પડે છે. એવી લાખો રૂપિયાની સબસિડી મળે છે, કરોડો રૂપિયાની સબસિડી મળે છે સર્વિસ સેક્ટરની અંદર, પરંતુ આપણને ખબર નથી હોતી એટલે આપણે એના લાભથી વંચિત રહી જઈએ છીએ. ત્યારે કામની વાતની અંદર આ વિશેષ રજૂઆત ને વિશેષ કાર્યક્રમ છે, એમાં વાત કરીએ છીએ આપણે કે તમારા સેક્ટરમાં, તમારા બિઝનેસમાં કઈ રીતે વધુમાં વધુ સરકાર દ્વારા મળતી સહાયતાનો તમે લાભ લઈ શકો. તો મિત્રો, 27 થી વધારે એવા સર્વિસ સેક્ટર છે કે જેમાં લાખો કરોડોની સબસિડી મળે છે વિવિધ યોજનાઓ અંતર્ગત. તો આજે કામની વાતમાં એની વાત કરીએ અને વાત કરીએ વાત ગુજરાતી પર. તો મિત્રો, કામની વાતની અંદર રાજેશભાઈ સવાની આપણી સાથે જોડાઈ ગયા છે. ગયા એપિસોડની અંદર આપણે મેન્યુફેક્ચરિંગ રિલેટેડ શું મળી શકે સબસિડી એની વાત કરી, ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો તમારા તરફથી, અનેક કોમેન્ટ્સ મળી. હેલ્થ સેક્ટરમાં ડોક્ટર્સને સબસિડી મળે કે કેમ, સર્વિસ સેક્ટરમાં સબસિડી મળે કે કેમ, આવા અનેક પ્રશ્નો હતા. તો આજે ફરીથી તમારી સામે છીએ અને આજે વાત કરવી છે રાજેશભાઈ સર્વિસ સેક્ટરની, અને ખાસ કરીને ડોક્ટર્સ કેવી યુનિક સર્વિસીસ છે કે એને સબસિડી મળે કે કેમ, તો એના વિશે આજે આપણે વાતની શરૂઆત કરવી છે. યસ, ખાસ કરીને ગુજરાત સરકારની અને ભારત સરકારની ઘણી બધી સ્કીમ છે, એમાં આ બધા સર્વિસ સેક્ટરને આવરી લેવામાં આવતા હોય છે. અને એની અંદર વાત કરીએ ખાસ કરીને ડોક્ટરની આપણે, તો ડોક્ટરની અંદર હેલ્થકેર સેક્ટરની અંદર તમે કોઈ પણ ડાયગ્નોસ્ટિક સેન્ટર બનાવો, ઇમેજિંગ સેન્ટર બનાવો, મેટર્નિટી હોમ બનાવો છો, કે બેઝિક સ્પેશિયાલિટી, સુપર સ્પેશિયાલિટી કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવો છો, કે આઈવીએફ સેન્ટર બનાવો છો, કોઈ પણ પ્રકારનું હેલ્થકેર યુનિટ બનાવો, એની અંદર બી કેથ લેબ છે કે અલગ અલગ પ્રકારની લેબોરેટરીઝ બનતી હોય છે, તો આમાં બધામાં જ સર્વિસ મળતી હોય છે. સ્પેશિયલી વાત કરીએ, ગયા વખતે જે મેન્યુફેક્ચરિંગની વાત કરી આપણે, એ આત્મનિર્ભર ગુજરાત સ્કીમની વાત કરી, તો એ સ્કીમ અંતર્ગત જ આ 28 પ્રકારની હેલ્થકેરને ઇન્ક્લુડ કરતા 28 પ્રકારની અલગ અલગ જે સર્વિસ સેક્ટરની લિસ્ટ છે એનું, એ લિસ્ટમાં બધાને જ વ્યાજ સહાય મળતી હોય છે, ઇન્ટરેસ્ટ સબસિડી મળે છે. એ મેન્યુફેક્ચરિંગની જેમ જ કેટેગરી 1, 2 અને 3 એવી રીતે એરિયા વાઇઝ હોય છે. કેટેગરી 1 ની અંદર 35 લાખ રૂપિયાની લિમિટની અંદર 7% ઇન્ટરેસ્ટ સબસિડી મળે અને 7 વર્ષ સુધી મળતી હોય. કેટેગરી 2 ની અંદર 30 લાખની લિમિટમાં અને 6% 6 વર્ષ સુધી મળતી હોય છે. અને કેટેગરી 3 માં જે છે 25 લાખની લિમિટ હોય છે અને 5% વ્યાજ સહાય મળે છે અને 5 વર્ષ સુધી મળતી હોય છે. એટલે કે જ્યારે હેલ્થકેર યુનિટ તમે બનાવો છો તો એમનું આખું જે સેટઅપ તમારે ઊભું કરવું પડે, તો એની અંદર કોઈ મશીનરી આવતી હોય, ઇક્વિપમેન્ટ આવતા હોય, ફર્નિચર ફિક્સચર આવે છે, તો આ બધાની ટર્મ લોન તમે જ્યારે લ્યો છો અને આ ટર્મ લોન છે એના ઉપર આ તમે માની લો કે તમને 10% મેં ટર્મ લોન બેંકમાંથી લોન મળી, તો એના આ 7%, 6% અને 5% એ તમને વ્યાજ મળતું હોય છે વ્યાજ સહાય તરીકે, અને એની આખી પ્રોસિજર હોય છે. આમ જુઓ ને તો એ કેલ્ક્યુલેશન કરીએ કેટેગરી 1, 2 અને 3 મુજબ તો 1.25 કરોડ મેક્સિમમ થી લઈ અને 2.45 લાખ સુધીનું વ્યાજ તમને પાછું આવી શકે જો તમે પ્લાનિંગ સાથે જાઓ. એટલે પૂર્વ આયોજન કરેલું હોય તો. અને આ સબસિડીને પાછું, આ તો વ્યાજની વાત થઈ કે તમે, પણ આની સાથે બીજી એવી અનેક સબસિડીઝ સરકાર દ્વારા મળતી હશે, જેને સમજવી હોય તો કદાચ તમારા યુટ્યુબ ઉપર વિડીયો પણ મળી જાય અને તમારી સાથે કન્સલ્ટેશન પણ કરી શકે. થઈ શકે. હેલ્થકેરની હું વાત કરું પછી બાકીની 28 સર્વિસમાંની જે 27 સર્વિસ છે હેલ્થકેર સિવાયની, એની પણ હું ડિટેલમાં તમને સમજાવું છું. પણ હેલ્થકેરને સ્પેસિફિક આપણે વાત કરીએ તો જે આ ઇન્ટરેસ્ટ સબસિડી તો આત્મનિર્ભર ગુજરાત સ્કીમ મુજબ મળે જ છે. એના સિવાય એના માટે અલગ અલગ પોલિસી હોય છે, જેમ કે હેલ્થ પોલિસી 2016 હતી, એ 2022 સુધી લંબાવી અને અત્યારે કારણોસર સ્ટોપ કરેલી છે, કદાચ ભવિષ્યમાં આવે.
એમાં 10% થી 30% સુધીની કેપિટલ સબસિડી મળતી હતી તમે જે ઇક્વિપમેન્ટ લ્યો છો એ તમારા એરિયા મુજબ. એના સિવાય અત્યારે બાયોટેકનોલોજીની એક અલગ પ્રકારની પોલિસી છે ગવર્મેન્ટની, જેની અંદર સ્ટેમ સેલ છે, સ્ટેમ કલ્ચર છે, મોલેક્યુલર્સ છે, અને એવી ઘણી બધી બાયોલોજીકલ પ્રક્રિયા સાથે જોડાયેલા હેલ્થકેર યુનિટ હોય કે જેની એ પ્રકારની લેબ હોય. IVF ની અંદર પણ એ પ્રકારની ઘણી બધી સ્ટોરેજ ફેસિલિટી, સેલ સ્ટોરેજ ફેસિલિટી બનતી હોય. તો એવું ઘણું બધું છે. ડિટેલમાં મારા બ્લોગની અંદર એ બધી વિગતો આપેલી છે, એના સ્પેશિયલ તમે કીધું એમ વિડીયો પણ છે. તો હેલ્થકેરનું કોઈ પણ યુનિટ બનાવો તો હું તમારા માધ્યમથી કહીશ ડૉક્ટર ફેટર્નિટીને કે તમે મોટી મિસ્ટેક આપણે એ કરતા હોઈએ છીએ કે પર્સનલ લોન લઈ લેતા હોઈએ છીએ. બેંકમાંથી બેંક છે ને એ ડૉક્ટરોને થોડુંક સ્પેશિયલાઇઝેશન આપતા હોય અને સ્પેશિયલ લોન આપે, અનસિક્યોર્ડ લોન આપે, પણ એ પર્સનલ કેપેસિટીમાં આપે. એના ઉપર કોઈ પણ પ્રકારની સબસિડી નથી મળતી. ખાસ કરીને તમે જ્યારે નવું આ હેલ્થકેર યુનિટ બનાવો છો ત્યારે આ હેલ્થકેર યુનિટ ના નામનું નવું રજિસ્ટ્રેશન, નવું ઉદ્યોગ આધાર, જો GST લાગુ પડતું હોય તો GST સર્ટિફિકેશન છે એ, અને એને રિલેટેડ જે કંઈ છે એ કરવું પડતું હોય છે. ખાસ કરીને આ બધું તમે કરો છો તો નવા યુનિટ ઉપર તમે જે કંઈ ટર્મ લોન લ્યો છો એને મેં અગાઉ કીધું એમ 7%, 6% અને 5% જેવી વ્યાજ સહાય મળે છે. મેક્સિમમ તમને 25 લાખ, 30 લાખ અને 35 લાખ યરલી લિમિટ છે, વાર્ષિક લિમિટ છે. આવું 5 વર્ષ, 6 વર્ષ અને 7 વર્ષ સુધી મળતું હોય છે. એવું ઘણું બધું હોય છે. આ ટાઈપના બાયોલોજીકલ પ્રોસેસવાળા જે હેલ્થકેર યુનિટ હોય છે એમને બાયોટેકનોલોજી પોલિસી અલગ છે. એમાં 25% કેપિટલ સબસિડી મળે છે અને 40 કરોડની કેપિટલ સબસિડીની લિમિટ છે. એટલે સ્ટેમ સેલ્સ તમે સાંભળેલું હોય કે બાળક જન્મે છે ત્યારે એમની નાભી જે હોય છે ને કટ થતી હોય એને સ્ટોર કરવામાં આવે છે. તો આ ટાઈપની વાત થઈ, અથવા તો આને રિલેટેડ ઘણું બધું બાયોલોજીકલ આખો એક સબ્જેક્ટ છે. તો એની અંદર કોઈ પણ યુનિટ આપણે બનાવી છે તો 25% કેપિટલ સબસિડી અપ ટુ 40 કરોડની કેપિટલ સબસિડી. એના સિવાય એમાં 7% ઇન્ટરેસ્ટ સબસિડી મળે છે. એટલે તમને હું કહું 100 કરોડ સુધીની તમે લોન લ્યો છો તો એ તમને ફક્ત 2% જ પડતી હોય. જો 9% તમને બેંક લોન સેન્કશન આપે તો 7% સુધીની વ્યાજ સહાય મળે છે. અને 100 કરોડ ઉપરથી તમે જે લોન લ્યો છો, માની લો કે 120 કરોડની લોન લીધી તો ઉપરના 20 કરોડ છે એ 3% એમાં સબસિડી મળતી હોય છે. એવી રીતે કેલ્ક્યુલેશન થતું હોય. એટલે ખૂબ મોટી સબસિડી હેલ્થકેર માટે આમાં છે. સ્પેશિયલી આ હેલ્થકેર માટેની વાત છે, બધા સર્વિસીસમાં નથી લાગુ પડતી. બાયોલોજીકલ વાત કરી એના ઉપરની વાત છે. તો આ ટાઈપની અને એના સિવાયની બીજી 5-6 સબસિડી એ જ પોલિસીની અંદર મળે છે. તો ઘણી બધી સબસિડી અલગ અલગ સર્વિસને મળે છે. તો જે વાત કરીએ છીએ એવી રીતે બાકીની 27 કઈ સર્વિસીસ છે હું તમને જો લિસ્ટ સમજાવું છું. ખાસ કરીને જ્યારે લોજિસ્ટિક ફેસિલિટી સચ એઝ કન્ટેનર ફ્રેટ સ્ટેશન ઓપરેટર, એટલે કન્ટેનર સ્ટેશન ઓપરેટર તરીકે તમે જે સેટઅપ ઊભું કરો છો તો એમાં તમને મળે છે. કોલ્ડ સ્ટોરેજ વેરહાઉસની જે સર્વિસીસ આપતા હોય છે એમાં પણ વ્યાજ સહાય મળે છે. આ જે સર્વિસીસ, જે 27 સર્વિસીસ છે એને મેં અગાઉ કીધું એવી રીતે કેટેગરી 1, 2, 3 મુજબ 7%, 6% અને 5%, 7 વર્ષ, 6 વર્ષ અને 5 વર્ષ સુધી 35 લાખ, 30 લાખ અને 25 લાખની લિમિટમાં આ બધી જ સર્વિસીસને ઇન્ટરેસ્ટ સબસિડી મળે છે. ખાસ કરીને ઇન્ટરેસ્ટ સબસિડી કેવી રીતે અને એનું જે સિટી પ્રમાણે જે એના કેલ્ક્યુલેશન છે એ તમે લિંક આની પહેલાના વિડીયોમાં પણ કીધું હતું અને મૂકેલી હતી આપણે. કેટેગરીમાં તમારો તાલુકો કયા કેટેગરીમાં આવે છે એના માટે આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી શકશો. એ મારી વેબસાઇટ ઉપર બ્લોગ પણ છે અને એ તમે મારા વિડીયો એમાં એ બ્લોગની અંદર મારો યુટ્યુબ વિડીયો પણ છે, એટલે એમને ડિટેલમાં સમજાવી પણ શકાશે. તો ખાસ કરીને મટીરિયલ ટેસ્ટિંગ સેન્ટર હોય, ઘણી વખત આપણે મટીરિયલ ટેસ્ટિંગ કરાવતા હોય તો એનું સેન્ટર બનાવો છો તો એ પણ એક જાતની સર્વિસ થઈ, એમાં પણ સબસિડી મળે છે. સ્ટાર્ટઅપ એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર, હોલમાર્ક સર્ટિફિકેશન સેન્ટર હોય છે. આપણે કોઈ પણ ગોલ્ડ લઈએ તો એમાં હોલમાર્ક લગાડે, તો એ ટાઈપનું સેન્ટર તમે બનાવો છો તો એમાં પણ સર્વિસ તરીકે નોમિનેટેડ છે અને એની અંદર વ્યાજ સહાય મળે છે. ટેકનિકલ ટેસ્ટિંગ એન્ડ એનાલિસિસ સર્વિસિંગ, મેન્ટેનન્સ એન્ડ રિપેર ઓફ મશીનરીઝ એન્ડ ઇક્વિપમેન્ટ્સ, એટલે તમે કોઈ મશીનરી ઇક્વિપમેન્ટનું રિપેરિંગનું કામ કરો છો એ ટાઈપનું સેટઅપ ઊભું કરો છો તો એ સેટઅપ ઊભું કરવા માટે પણ તમને ખાસ કરીને આ જે સબસિડી મળતી હોય છે. આ બધી જે સર્વિસીસમાં સેટઅપની જે હું વાત કરું છું એની અંદર ખાસ કરીને તમારું કોઈ પણ મશીન તમે લ્યો છો, નવા ઇક્વિપમેન્ટ લ્યો છો કે ફર્નિચર ફિક્ચર કરો છો તો આ કરવા માટેની જે તમે ટર્મ લોન લ્યો છો એના ઉપર તમને ઇન્ટરેસ્ટ સબસિડી મળે છે. અને ખાસ નવું યુનિટ હોવું જરૂરી છે. તમે એક્ઝિસ્ટિંગ છો તો નથી મળતું, નવું યુનિટ કરો, નવું શરૂ કરો એટલે નવું એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય, લોકો પોતે જ સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં આવે, પોતે જ રોજગાર મેળવવાને બદલે આપતા બને, એના માટે આ બધી સર્વિસીસમાં વ્યાજ સહાયની જે આ સ્કીમ છે, જોગવાઈ છે. આત્મનિર્ભર ગુજરાતની વાત કરીએ છીએ આપણે તો પેકેજિંગ સર્વિસ છે, મેન્ટેનન્સ એન્ડ રિપેર ઓફ યુટિલિટી પ્રોજેક્ટ છે, રિપેર ઓફ કોમ્પ્યુટર્સ, કોમ્યુનિકેશન એન્ડ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ એન્ડ હાઉસ હોલ્ડ ગુડ્સ, એટલે આ ટાઈપનું રિપેરિંગનું કામ કરો છો. યસ.
તો એમાં પણ મળે છે. મતલબ આ જે ઇક્વિપમેન્ટ્સ હોમ એપ્લાયન્સીસ હોય છે કે પછી મોબાઈલ ફોન, ટીવી, એસી, આઈટી હાર્ડવેર જે કંઈ યસ, કંઈ પણ રિપેરિંગ નું કામ કરો છો, રિપેરિંગ માટેનું સેન્ટર, મોબાઈલ રિપેરિંગ છે, ટીવી, એસી, કોમ્પ્યુટર, આ બધું રિપેરિંગ માટેનું તમે સેટઅપ ઊભું કરો છો તો એ નવું સેટઅપ કરવું હોય તો એમાં પણ સહાયતા મળે છે. યસ, મેં કીધું એમ નવું યુનિટ બનાવવું પડે, તમારે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવો પડે, એના મુજબ તમે આની અંદર બીજી એક સ્કીમ પણ લાગુ પડે છે, એ પણ સમજાવું છું, વ્યાજ સહાય સાથે સાથેની. તમે જો આ સિસ્ટમથી જાઓ છો કે નવું યુનિટ બનાવો છો, સાથે સાથે એની ટર્મ લોન, પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી અને ટર્મ લોન લ્યો છો, અને જો એ પીએમઈજીપી સ્કીમ જે સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કીમ છે, પીએમઈજીપી સ્કીમમાં 20 લાખની લિમિટ છે સર્વિસ યુનિટમાં. જો તમારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 20 લાખ સુધીનું હોય તો એમાં તમને 15% થી 35% કેપિટલ સબસિડી મળશે અલગથી. અચ્છા, એ અલગથી લાભ લઈ શકશે. હા, એની અંદર એ જોવું પડે કે તમે એસસી, એસટી, ઓબીસી માંથી છો, એટલે તમે કયા વર્ગમાંથી બિલોંગ કરો છો, તમે રૂરલ એરિયામાં છો કે અર્બન એરિયામાં છો, એના ઉપર મેન છે કે વુમેન છે, એના ઉપર અલગ 15% છે કે 25% છે કે 35%, અલગ અલગ એના ટર્મ્સ એન્ડ કન્ડિશન છે, અને મિનિમમ 8 ધોરણ પાસ હોવા જોઈએ. આ અમુક કન્ડિશનો તમે ફૂલફિલ કરો છો તો પીએમઈજીપી ની સ્કીમમાં પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીને એમાં એપ્લિકેશન કરવાની, અને પછી બેંક લોન લ્યો છો એટલે એમાં તમને કેપિટલ સબસિડી મળે છે, અને આત્મનિર્ભર ગુજરાત સ્કીમમાં તમને ઇન્ટરેસ્ટ સબસિડી મળે છે. એટલે ખૂબ મોટો 20 લાખ સુધીના યુનિટ માટે તો આ કહેવાય ને કે પ્લાનિંગ કરે તો ખૂબ સારું થાય. માની લો 20 લાખનું તમારું યુનિટ સેટઅપ કરો છો તો એમાં તમને 95% સુધી લોન મળે ગવર્મેન્ટની સ્કીમ મુજબ, પીએમજીપી મુજબ. એટલે 95% લોન લ્યો છો અને 35% માની લ્યો કે તમને મળે છે, તો તમારા સીધા 7 લાખ જેવી તો તમને આરામથી સબસિડી મળી જાય છે. બરોબર છે. અને પ્લસ જે બાકીની લોન છે એનું વ્યાજ તમને આની અંદર મળી જતું હોય છે. તો પ્લાનિંગ સાથે તમે જશો તો તમને ખૂબ સરસ મોટી સબસિડી મળી શકે છે. એટલે સર્વિસ યુનિટમાં પણ ખૂબ છે. સર્વિસનું આપણે આગળ લિસ્ટ જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ રિયુઝ અને ડિસ્પોઝેબલ સર્વિસીસ, એટલે ઘણી બધી ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટેજ છે એને રિયુઝ કરતા હોય, ડિસ્પોઝ કરવાની સર્વિસીસ આપતા હોય છે, તો એની અંદર પણ આ સબસિડી મળે છે. અપેરલ, કટિંગ એન્ડ સ્ટિચિંગ જોબ વર્ક, એટલે અધર ધેન રિટેલ ટેલરિંગનું કામ આપણે જે રિટેલ કરીએ છીએ, દરજી કામની જે દુકાન હોય એની સિવાયની વાત, જે મેન્યુફેક્ચરિંગ કરતા હોય, મોટા પાયે જે સર્વિસીસ આપતા હોય, ટી-શર્ટ નું એનું મેન્યુફેક્ચરિંગ કરતા હોય, ડ્રેસ બલ્કમાં કરતા હોય, માની લો બ્રાન્ડ હોય, કોઈ બ્રાન્ડના કપડા આપણે લે છે તો એનું સ્ટિચિંગ સર્વિસીસનું કામ કરતા હોય, એને B2B ટાઈપની સર્વિસીસ આપતા હોય, તો એને આખું સેટઅપ ઊભું કરવામાં વ્યાજ સહાય મળે છે. યસ, અને પીએમઈજીપી અગેન આપણે સેટ કરી શકીએ. પ્રિન્ટિંગ, સ્કેનિંગ, ડિજિટલાઇઝેશન એન્ડ લેમિનેશનમાં, એટલે કે ઝેરોક્સની જે દુકાન હોય છે. અચ્છા, યસ, તો એ લોકોના મશીન્સ છે એ પણ ખૂબ મોંઘા આવે છે. બહુ મોંઘા આવતા હશે, કારણ કે જે રીતે એ લોકોનું બધા ઓલા કલરિંગના ને બધા મોટા પાયે કરતા હોય, એ મશીન્સ લેવા માટેની અગેન મેં કીધું એમ પ્રોજેક્ટ લોન આપણે લઈ શકીએ, પીએમઈજીપી નો લાભ લઈ શકીએ, ને ઇન્ટરેસ્ટ સબસિડીનો પણ લાભ. પણ રાજેશભાઈ, આ ઝેરોક્સ મશીનની એની દુકાનની તમે વાત કરી, મને નથી લાગતું કે કોઈ પણ ઝેરોક્સ મશીનના જે ઓનર હશે, મતલબ ચલાવતા હશે, એનું કદાચ એના તો હવે મોટા મોટા સેન્ટર્સ પણ હોય છે ફોટોકોપી માટેના, તો એ લોકોને આ વિશે નહીં કદાચ ખ્યાલ હોય, ખબર નથી હોતી, એને લાભ પણ નથી લેતા. એટલે મિત્રો, તમે પણ આ લાભ જો ચૂકી ગયા હોય કે આ સર્વિસ સેક્ટરની જે વાત ચાલી રહી છે તો એમાં તમને એવું લાગતું હોય કે તમે પણ ક્યાંક ને ક્યાંક અથવા તો તમારા નજીકના કોઈ સગા સંબંધી કે તમારા કોઈ મિત્ર વર્તુળમાં આ સર્વિસ સેક્ટર રિલેટેડ બિઝનેસ છે, તો આ વિડીયો ખાસ એમને શેર કરજો, તો એ આ મહત્વનો જે લાભ એમને મળે છે એ મળે, એ ચૂકી ન જાય. યસ રાજેશભાઈ, આગળ કઈ છે? પછી આવી જ એક સર્વિસ છે વેબ્રિજ. તમે જોયું હશે કે આખા વાહન જે જતા હોય એનું વજન થાય આખું, માની લો કે તમે ટ્રકનું ને સ્ટીલ મંગાવો છો, એક ટ્રક આખું સ્ટીલ મંગાવો છો, સ્ટીલ ને કાંટામાં આપણે એની ચિઠ્ઠી લઈ મંગાવતા હોય કેટલા વજનનું સ્ટીલ છે, એટલે એ વેબ્રિજ જે બનતો હોય છે એ વેબ્રિજ ઉપર પણ આ જ રીતે સબસિડી મળે છે. કલર લેબમાં આ જ રીતે સબસિડી મળે છે. સ્ટીમ એન્ડ એર કન્ડિશનિંગ સપ્લાય, એટલે કે એક્સપો થતો હોય તો એમાં એર કન્ડિશનિંગ સપ્લાયનું સેટઅપ આખું હોય છે, તો એ ટાઈપનું સેટઅપ બનાવો છો તો એમાં મળે છે. વેસ્ટ કલેક્શન એન્ડ ટ્રીટમેન્ટ એન્ડ ડિસ્પોઝેબલ એક્ટિવિટી, એ વેસ્ટ કલેક્શન માટેની, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન માટેની પાછી અલગથી એક આજ આત્મનિર્ભર ગુજરાત સ્કીમની અંદર અલગ જીઆર છે, એમાં પણ અલગથી સબસિડી મળે છે. એના માટે કોમન એન્વાયરમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરીને એક સબસિડી છે, એના માટે અલગથી આપણે વાત કરશું, વિડીયો કરશું, એક ઘણી બધી લાંબી વાત છે. ઇલેક્ટ્રિકલ, પ્લમ્બિંગ એન્ડ અધર ઇન્સ્ટોલેશન એક્ટિવિટી, એટલે પ્લમ્બિંગ કામ કરતા હોય, ઇલેક્ટ્રિકલ કામ કરતા હોય, એના માટેનું સેટઅપ ઊભું કરો છો તો એમાં પણ સબસિડી મળે છે. મેન્ટેનન્સ એન્ડ રિપેર ઓફ મોટર વ્હીકલ્સ, અચ્છા, એટલે કે ગેરેજ. શું વાત છે? યસ,
એટલે આ ટાઈપના હવે તો હાઈટેક ગેરેજ આવી હા ગયા હા છે એમાં પણ હવે ઓલી લિફ્ટ કરવા માટેના બધા ઇક્વિપમેન્ટ્સ ને એવું બધું આવી ગયું છે. તો એમનું બી સેટઅપ કોસ્ટ ખૂબ મોટી હોય છે. તો એમાં પણ જો 20 લાખ સુધી હોય તો પીએમએજીપી અને આત્મનિર્ભર અંતર્ગત વ્યાજ સહાય લઈ શકાય, અને 20 લાખથી ઉપર હોય તો ખાલી ઇન્ટર સબસિડી તો લઈ જ શકાય છે. અને હવે તો વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગનું આ રીતનું સ્ટડી કર્યા પછી પોતાના પણ મોટા આ રીતના ગેરેજ ઓપન કરતા હોય છે, જેમાં અલગ અલગ સુવિધાઓ જે અદ્યતન અત્યારે આવતી હોય એ આપતા હોય છે. તો મિત્રો તમારે પણ આવી સુવિધા મતલબ જે લાભ છે સરકારનો એ લેવો હોય તો તમે આ સબસિડી ડિટેલમાં સમજી શકો છો. રાજેશભાઈની યુટ્યુબ ચેનલ પર તમે જઈને જોઈ શકો છો, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે. અને એમની સાથે તમારે અપોઇન્ટમેન્ટ બુક કરવી હોય, એમનું કન્સલ્ટેશન જોતું હોય તો પણ તમે એમની ટીમનો કોન્ટેક્ટ કરી અને એમનો સંપર્ક કરી શકો છો. યસ રાજેશ, એટલે ગેરેજમાં હવે ડિટેલિંગ સ્ટુડિયો આવી ગયા છે. હા, અને કાર બધું સ્પા ને એ બધા જ આની અંદર આ સર્વિસની અંદર કવર અચ્છા એને પણ મળે. હા, એ આમાં કવર થઈ જતા હોય છે. મોશન પિક્ચર્સ, વિડીયો એન્ડ ટેલિવિઝન પ્રોડક્શન, સાઉન્ડ રેકોર્ડિંગ એન્ડ મ્યુઝિક પબ્લિકેશન એક્ટિવિટી જે કરો છો, એટલે કે તમે આ વિડીયો બનાવી રહ્યા છો તો તમને પણ જેમાં અગાઉ આપણે વાત થઈ હતી એવી રીતે મળે છે. ઘણા બધા મ્યુઝિક ને રિલેટેડ મ્યુઝિક કમ્પોઝિશનના સ્ટુડિયો હોય છે તો એમને પણ મળે. ક્રિએટિવ ફિલ્ડ સાથે જોડાયેલા હોય ને સંગીત સાથે આગળ વધવું હોય, પોતે કરિયર બનાવવું હોય તો એ સ્ટુડિયો બનાવતા હોય છે. એમાં ઘણા બધા માઇક ને એની સિસ્ટમ ને એની ટેકનોલોજી એનું જે સાઉન્ડ પ્રૂફ આખું કોન્સોલ ને બધું ઘણું બધું એ લોકો ઘણું બધું હોય તો એ બધું એમાં પણ મળે. યસ, એની અંદર પણ મળે છે. એક્ટિવિટી ઓફ ઇન્ટરનેટ એક્સેસ બાય ધ ઓપરેટર ઓફ ધ વાયરલેસ એન્ડ સેટેલાઇટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે આ ટાઈપનું વાયરલેસ સેટઅપ આખું ઊભું કરી દેતા હોય છે એવી સર્વિસીસ પણ હોય છે. વેબ હોસ્ટિંગ એક્ટિવિટીઝ, એટલે વેબસાઇટ હોસ્ટિંગ માટેનું જે વેબસાઇટ ક્રિએશનનું એનું કામ કરતા હોય છે. એને આત્મનિર્ભર ગુજરાત સ્કીમ મુજબ તો મળે જ છે, પણ એના માટે આઈટી અને આઈટીએસ પોલિસી આખી અલગથી એક પોલિસી છે જે આઈટી સેક્ટર સાથે જોડાયેલા લોકો છે એના માટે પણ આપણે ભવિષ્યમાં કદાચ એક એપિસોડ આખું કરશું કે જેમાં આઈટી સેક્ટરના લોકોને કેટલો લાભ મળે છે આપણે કહી શકીએ. સ્પેશિયલાઇઝ ડિઝાઇન એક્ટિવિટીઝ, ફેશન ડિઝાઇનિંગ રિલેટેડ ટુ ટેક્સટાઇલ, અપેરલ્સ, જ્વેલરી, ફર્નિચર, ફેશન ગુડ્સ, ગ્રાફિક ડિઝાઇનિંગ, આ બધા જ જે ડિઝાઇનિંગના કામમાં જોડાયેલા દરેક લોકોને આ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ મુજબ વ્યાજ સહાય મળે છે. અને અગેઇન 20 લાખ સુધી હોય છે તો પીએમઈજીપી એની સ્કીમ જે છે એ મળતી હોય છે. અને એના સિવાય ફાઇનાન્શિયલ સર્વિસીસ છે, એટલે કે મારું જે કામ છે ફાઇનાન્શિયલ સર્વિસીસ આપવાનું છે. ઘણા મ્યુચ્યુઅલ ફંડ કન્સલ્ટન્ટ હોય, એલઆઈસી એજન્ટ્સ હોય છે, આ બધાને પણ એમાં સબસિડી મળતી હોય છે. હેલ્થકેર સર્વિસીસની આપણે વાત કરી. ટ્રાન્સપોર્ટ એન્ડ લોજિસ્ટિક સર્વિસીસ, ખાસ કરીને આપણે છે ને ઘણીવાર શું કરતા હોય છે કે ઘણા લોકો પોતે 1 ટ્રક 2 ટ્રક એવા ટ્રક લઈ લેતા હોય છે અને ટ્રાન્સપોર્ટેશનનું કામ કરતા હોય છે. હવે એ લોકો છે ને ઇન્ડિવિજ્યુઅલ નામે લઈને ચલાવતા હોય છે અને કરતા હોય છે, પણ એને બદલે જો પ્રોજેક્ટ રિપોર્ટ બનાવે, એક ફોર્મ બનાવે, એ ફોર્મના નામે 1 થી વધારે ટ્રક કે એવી રીતે લે છે અને એના ઉપર ટર્મ લોન લે તો એમને આમાં વ્યાજ સહાય મળે છે. અને પ્રાઇવેટમાંથી મોટાભાગે મિસ્ટેક એવી કરતા હોય છે કે પ્રાઇવેટ ફંડિંગ લઈ લેતા હોય છે, પ્રાઇવેટ એનબીએફસીમાંથી લોન લઈ લેતા હોય, વ્હીકલ લોન, એને બદલે નેશનલાઇઝ બેંક કે કોઓપરેટિવ બેંકમાંથી લોન લે 1-2 ટ્રક કે જે બી એમની કેપેસિટી હોય, 50 ટ્રક હોય તો 50 ટ્રકની પણ એકસાથે લઈ શકે. જેવડું એમનું યુનિટ છે એ મુજબનું નવા યુનિટ તરીકે આખું પ્લાનિંગ કરીને જો એ કામ કરે તો ટ્રાન્સપોર્ટેશન માટે આ વ્યાજ સહાય એટલે કે ભાઈ 10-12% એમને માની લ્યું કે લોન મળતી હોય તો સીધા 5% થી લઈને 7% એના ઓછા થઈ જાય. બહુ મોટો ડિફરન્સ છે. બહુ મોટો ડિફરન્સ. યસ. સેમ વસ્તુ છે ઓડિયો વિઝ્યુઅલ સર્વિસીસ છે, કન્સ્ટ્રક્શન રિલેટેડ એન્જિનિયરિંગ સર્વિસીસ છે. એટલે કન્સ્ટ્રક્શન રિલેટેડ હવે તમે જોવો છો ઘણી બધી હવે એમાં ઇક્વિપમેન્ટ્સ આવવા માંડ્યા છે, તો એ ઇક્વિપમેન્ટ લોકો પોતે પરચેસ કરે અને કન્સ્ટ્રક્શન સાઇડમાં સર્વિસ આપતા હોય છે, ભાડા ઉપર આપતા હોય છે ને એ બધું કામ. નવી જર્મન ટેકનોલોજી બહારની લાવે અને પછી અહીંયા પોતે જે ઇક્વિપમેન્ટ લઈ લે છે ને બિલ્ડરોને સર્વિસ તરીકે આપતા હોય, ભાડે આપતા હોય છે, એની સાઇટ ચાલે ત્યાં સુધી. તો આ બધા જ લોકોને આ બધી મશીનરી લેવા માટેની લોન લે છે અને એના ઉપર એમને ખાસ કરીને વ્યાજ સહાય મળે છે. અને મેં અગાઉ કીધું એમ એન્વાયરમેન્ટલ સર્વિસીસ, તો એન્વાયરમેન્ટ રિલેટેડ કંઈ પણ સર્વિસીસ આપે છે તો એમાં પણ એક અલગથી પોલિસી પણ છે અને ખાસ આના ઉપર પણ વ્યાજ સહાય મળે છે. તો આટલી જે મેં કીધું એવી રીતે 27 સર્વિસીસ અને હેલ્થકેર સર્વિસીસને ખૂબ મોટી સબસિડીઓ અલગ અલગ પોલિસી મુજબ મળે છે. ખાસ આત્મનિર્ભર ગુજરાત પોલિસીની અંદર જે છે વ્યાજ સહાય મળે છે. બાયોટેકનોલોજી રિલેટેડ કંઈ પણ કામ કરો છો તો એમાં 7થી વધારે સબસિડી છે. આઈટી અને આઈટીએસ કરીને આઈટી સેક્ટર માટે અલગથી પોલિસી છે આની, અને આવું ઘણું બધું છે. અને પીએમઈજીપીનો ખાસ લાભ લેવો જોઈએ.
રાજેશભાઈ, આટલી બધી સર્વિસ સેક્ટર સાથે જોડાયેલી સબસિડીઝ મળે છે, આ તો એ તમે શોર્ટમાં વાત કરી. હવે ડિટેલમાં આને સમજવી હોય તો તમારા એ જે ચેનલ ઉપર એને વિડીયોઝ મળશે, જે લોકોને ઇન્ટરેસ્ટ હોય તો એ એમ પણ કરી શકે છે. ને બીજું મારે એ સમજવું છે કે આ જે સબસિડીઝની સર્વિસ સેક્ટર રિલેટેડ વાત થઈ, તો એમાં કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન છે કે આ લોકોને મળે કે આ લોકોને ન મળે, એમાં કોઈ મતલબ એની અંદરથી પેલું છે? યસ, એ તમે ખૂબ સારો ક્વેશ્ચન કર્યો. પીએમઈજીપી સ્કીમ છે, એમાં મેં તમને કીધું એમ કે રૂરલમાં છે કે અર્બનમાં છે એના ઉપર, અને 8 પાસ હોવા જોઈએ એ બધી એની અલગ સ્કીમ છે, અને એનો અલગથી વિડીયો છે જ મારી વેબસાઇટ ઉપર પણ છે અને બ્લોગમાં પણ છે. આ આત્મનિર્ભર ગુજરાત સ્કીમમાં જે ઇન્ટરેસ્ટ સબસિડીની વાત કરીએ ને, એની અંદર ખાસ કરીને જો તમે યંગ એન્ટરપ્રિન્યોર છો, એટલે કે 35 વર્ષથી તમારી એજ નાની છે અને તમે પાર્ટનરશિપ ફોર્મ હોય તો બંને જેટલા પાર્ટનર હોય બધાની એજ 35 વર્ષથી નાની હોવી જોઈએ. તો એવા કેસમાં 1% એડિશનલ મળે, એટલે જ્યાં 5% તમને મળવા જોઈએ ત્યાં 6% મળે, 6 વાળાને 7 મળે, 7 વાળાને 8% મળે. એ જ જગ્યાએ જો તમારું વુમન એન્ટરપ્રિન્યોર છે, એટલે મહિલાઓ જો આ ટાઈપની સર્વિસ આપવાનું કામ કરે છે તો મહિલાઓને પણ 1% એડિશનલ મળે છે. અને જો એ 35 વર્ષથી નીચેની એજ હોય તો 2% એડિશનલ થાય, એટલે 7% વાળા 9 થાય, 6 વાળા 8 થાય અને 5 વાળા 7 થાય. અને ખાસ કરીને આમાં એક કન્ડિશન એવી હોય છે કે તમારે મિનિમમ 2% વ્યાજ તમારે બેર કરવું પડે. ફોર એક્ઝામ્પલ, તમને 9.5% બેંકે લોન આપી અને 7% વાળા તમે એટલે કે કેટેગરી 1માં આવો છો અને તમે વુમન એ છો, 35 વર્ષથી એજ નાની છે, તો તમે 9% તો તમને સબસિડી થઈ ગઈ અને લોન જ તમારી 9.5%ની છે, તો તમને પૂરેપૂરા 9% નહીં મળે, 2% તમારે મિનિમમ. યસ, મિનિમમ તમને જે છે એ 7.5% વ્યાજ સહાય મળશે એમાં. એટલે આ એક કન્ડિશન છે. એના સિવાય તમારે 10 લોકોને મિનિમમ એમ્પ્લોયમેન્ટ આપવું પડે જ્યારે ગવર્મેન્ટ તમને સબસિડી આપતી હોય ત્યારે, તો એના એ જોવું પડે. બીજું, તમને જો જીએસટી લાગુ પડતો હોય તો તમારે જીએસટી નંબર લેવો ફરજિયાત છે. જો એક્ઝમ્પ્ટેડ છો તમે જીએસટીમાંથી, જેમ કે હેલ્થ કેર છે એમાં ઘણા બધા છે ડોક્ટરો છે એક્ઝમ્પ્ટેડ છે, તો એમને જીએસટી લેવાની જરૂરત નથી. એના સિવાય મેં કીધું એવી રીતે કે ભાઈ તમારું આ જે છે રજિસ્ટર્ડ ઉદ્યમ આધાર તમારે લેવું પડે, એમનું ઉદ્યમ રજિસ્ટર કરવું પડે, અને જે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવું પડે, ટર્મ લોન લેવી પડે, ના કે મોર્ગેજ લોન. ઘણી વખત આ બધા સર્વિસ વાળા શું કરતા હોય કે મોર્ગેજ લોન લઈ લે, પર્સનલ લોન લઈ લે, એના ઉપરથી પછી સેટઅપ કરતા હોય છે. તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીએ તો ખૂબ સારી રીતે તમને સબસિડી મળી જતી હોય છે. રાજેશભાઈ, મશીનરીઝની વાત કરીએ તો કે ઘણી વખત આ હેલ્થ સેક્ટરમાં તમે વાત કરી કે મોટા મોટા ડાયગ્નોસ્ટિક સેન્ટર હોય તો એની અંદર પણ વિદેશથી મશીનરી ઇમ્પોર્ટ થતી હોય, તો એ સેકન્ડમાં પણ ઘણી વાર ખરીદવી પડે, કારણ કે એની કિંમત જ એટલી ઊંચી હોય છે. આવા ઘણા સેક્ટરમાં સેકન્ડ હેન્ડ મશીનરીઝ યુઝ કરવાની થાય, તો એ બાબતે શું જોગવાઈ હોતી હોય છે આમાં? એમાં ખાસ કરીને જોવું એ પડે કે તમારું જે મશીન છે જે કંપનીનું હોય, એ કંપની એમનું સર્ટિફિકેટ આપતી હોય છે કે આ 10 વર્ષથી વધારેની આ મશીનની લાઈફ છે, તો એવા કેસમાં આપણે સબસિડી જે છે એ મળી જતી હોય છે. અને તમે કીધું એમ હેલ્થ કેરમાં મોટા ભાગે જે છે ડાયગ્નોસ્ટિક સેન્ટર, ઇમેજિંગ સેન્ટર છે, એમાં જર્મન બેઝ ટેકનોલોજીના ઘણા બધા યુનિટ છે સેકન્ડ હેન્ડ જ હોય છે, એમની કિંમત ખૂબ ઓછી હોય છે, એટલે એની વાયબિલિટી ન બેસે. જો નવા યુનિટ લે તો એ મુજબનું અહીંયા એમને વર્ક ન રહેતું હોય એટલે લેતા હોય છે. પણ આ રીતે 10 વર્ષથી વધારેની લાઈફ હોય છે તો 100% એમને આ જે ઇન્ટરેસ્ટ સબસિડી છે મળી જાય છે. તો આ હતા રાજેશભાઈ કે જેમણે આજે આપણો વિષય હતો કે સર્વિસ સેક્ટરમાં અને ખાસ કરીને હેલ્થ સેક્ટરમાં કઈ રીતે સબસિડીઝ મળે છે, એનો કઈ રીતે લાભ લઈ શકાય. મિત્રો, બીજું તમને એ કહેવાનું કે જો તમે અત્યાર સુધી વિડીયો જોઈ રહ્યા છો તો તમને કોઈ એવો પ્રશ્ન છે કે તમારે કંઈ પૂછવું છે કે તમારે કોઈ વિષય ઉપર સબસિડી વિશે વધારે માહિતી જોતી છે, તમારે કોઈ વિષય ઉપર જોતો છે સ્પેશિયલ એપિસોડ, તો કોમેન્ટ કરજો, તો અમને ખ્યાલ આવશે અને તમારો ફીડબેક મળશે તો એની ઉપરથી વધારે આગળના એપિસોડનું આયોજન થઈ શકશે. આની પહેલાંનો વિડીયો જે હતો એ સ્પેશિયલી મેન્યુફેક્ચરિંગ ઉપર હતો, તો એ પણ તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાતું હશે, ત્યાં તમે એને ક્લિક કરી અને એને પણ જોઈ શકો છો. સો આવા જ વિષય સાથે કામની વાતમાં વાત કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.